સનકાદિક ઋષિઓને કહ્યું કે અમને બેસવા માટે સ્થાન આપો. ક્યાં બેસીએ? તો સનકાદિક ઋષિએ સ્થાન ક્યાં આપ્યું? કે જે ભાવથી ભગવાનની કથાનું શ્રવણ કરે છે, એક ચિત્તથી જે પરમાત્મામાં મન લગાવી અને ભગવાનની કથાનું શ્રવણ કરે છે, એ ભક્તિ મહારાણી જ્ઞાન વૈરાગ્ય સહિત આપ એના હૃદયના સિંહાસન ઉપર બિરાજિત થઈ જાવ, એના હૃદયના સિંહાસન ઉપર બેસી જાવ. અને જે ભાવથી કથા સાંભળે છે એના હૃદયમાં ભક્તિ મહારાણી જ્ઞાન વૈરાગ્ય સહિત બિરાજમાન થાય છે. અને પછી ભક્તિ મહારાણી કહે છે, सकल भुवन मध्य निरुता नस्ते विधन्याम निवसति हृदय देशाम श्री हरे भक्ति रेखा. આ જગતમાં ભાગ્યશાળી કોણ છે? કે જેના હૃદયમાં ભક્તિ નિવાસ કરે છે. અને જ્યાં ભક્તિ છે ત્યાં જ ભગવાન છે. જેના હૃદયમાં ભક્તિ છે ત્યાં પરમાત્મા પ્રગટ થાય છે. અને ક્યાં ભક્તિ જ્યાં થતી હોય ત્યાં પરમાત્મા નથી આવ્યા. જ્યાં જ્યાં ભક્તિ થઈ છે ત્યાં ત્યાં પરમાત્મા પ્રગટ થયો છે. એ પછી કોઈ પણ જગ્યાએ ભક્તિ થઈ હોય, જ્યાં ભક્તિ પ્રગટ થઈ ત્યાં ભગવાન પણ પ્રગટ થયો. જ્યાં જ્યાં ભક્તિ થઈ ત્યાં પરમાત્મા પ્રગટ થયો. નારદના મનમાં જે ભાવ હતો એ નારદનો ભાવ પરિપૂર્ણ ભાગવત ભગવાને કર્યો. જ્ઞાન વૈરાગ્યને જાગૃત કરવાનું કાર્ય ભાગવત ભગવાને કર્યું. નારદજીએ પ્રશ્ન કર્યો કે મહારાજ એ કહો કે આ ભાગવત થી કેવા કેવા જીવાત્માની મુક્તિ થાય? કેને કેને મુક્તિ મળે? કે વિશુદ્ધયંતી વદંતુ મહ્યમ. કોને કોને મુક્તિ મળે? સનકાદિક ઋષિઓ કહે છે, અધમમાં અધમ જીવ, પાપીમાં પાપી જીવ પણ જો એકવાર ભાગવતની શરણાગતિ સ્વીકારે તો એને મુક્તિ મળી જાય. બ્રહ્મત્યાદિ જેના પાપ થયા હોય એવો જીવાત્મા પણ ભાગવતની શરણમાં આવે તેને મુક્તિ મળી જાય. પંચુગ્ર પાપ કર્યા હોય એવો જીવાત્મા પણ ભાગવતમાં મુક્તિને પ્રાપ્ત કરી જાય છે. શરત એટલી ભાઈ મુક્તિ મળે, પણ ક્યારે? જીવાત્મા પાપમાંથી મુક્તિ મેળવી શકે પણ પાછા પાપ ન કરે તો